કરીએ મેષ રાશિની અલય જેના અક્ષર છે મેષ રાશિવાળા જાતકો માટે આજના દિવસની જો વાત કરવામાં આવે તો ધંધાની અંદર મહત્વના કાર્યો થાય તેવા યોગ આજના દિવસ માટે મેષ રાશિના જાતકોના બની રહ્યા છે। યાત્રામાં વિઘ્નના યોગ પણ બની શકે છે, માટે યાત્રા પ્રવાસમાં થોડું ધ્યાન રાખજો। જો જરૂરિયાત લાગે તો જ યાત્રા કરજો। જીવનસાથી સાથે મતભેદની સંભાવનાઓ પણ દેખાય છે, તો મહત્વાકાંક્ષાઓના પૂર્તિના અવસરો પણ પ્રાપ્ત થશે। આ બધી જ વસ્તુઓ તમારા માટે આજે સારી પણ દેખાઈ રહી છે, થોડુંક સાચવવાનું પણ છે। હવે વાત કરીએ વૃષભ રાશિની અક્ષર બહુ છે, તો વૃષભ રાશિના જાતકોને આજના દિવસની વાત કરીએ। મૂડી રોકાણમાં લાભની સંભાવનાઓ આજના દિવસ માટે પ્રબળ દેખાય છે। કોઈ પણ જગ્યાએ યોગ્ય રીતે મૂડી રોકાણ પોતાની બુદ્ધિ અને આવડતનો ઉપયોગ કરીને કરજો। કૌટુંબિક કાર્યોના વિશેષ યોગ બની રહ્યા છે આજે, મતલબ કોઈક સારા કામ કુટુંબમાં થવાના છે, આત્મવિશ્વાસ વધારો થશે જ। યાત્રા તણાવ ભરી રહેશે, થોડું યાત્રા બાબતમાં સાચવીને કામકાજ કરજો। મિથુન રાશિ ક છ અને ખ અક્ષર છે મિથુન રાશિના જાતકોના મિત્રો, વાહન વ્યવહારથી થોડુંક સંભાળીને કામકાજ કરજો આજના દિવસ માટે। કાર્યક્ષેત્રની અંદર સામાન્ય વિઘ્નો આવે તેવી શક્યતાઓ દેખાય છે। રોકાણથી બચવું, કોઈ પણ જાતનું રોકાણ કરવાનું હોય થોડું સાચવીને કામકાજ કરવું। માતાના જો આશીર્વાદ મળે તો સમજી લો બધા જ કાર્ય આપણા પરિપૂર્ણ થવાના છે। જય ગણેશ। તો રાશિ મંડળની ચોથી રાશિની વાત કરીએ, કર્ક રાશિ। કર્ક રાશિ એટલે ડ અને હ અક્ષર છે એવા જાતકો માટે આજે કેવો રહેશે દિવસ? કોઈ પણ સારા કાર્યને હાથમાં લેજો, કારણ કે સારો સમય પસાર થવાનો છે આજે। રોગ હોય, ઋણ હોય કે શત્રુ હોય, આ ત્રણ બાબતમાં કોઈ પણ પ્રકારના વિવાદથી આજે બચવું પડશે। સામાજિક કાર્યોમાં કદાચ સારો પ્રવાસના યોગ બની રહ્યા છે, સંતાનો માટે પ્રવાસ કરવો પડે। સંતાનના કાર્યમાં પણ સારી સફળતાના યોગ બની રહ્યા છે, મતલબ આજનો દિવસ તમારા માટે શ્રેષ્ઠ રહેશે। સિંહ રાશિ મ અને ટ જેના અક્ષર જેવા સિંહ રાશિવાળા જાતકોને ખાનપાનમાં થોડીક સાવધાની રાખજો, ખાવા પીવામાં થોડીક સાવધાની રાખવી પડશે આજના દિવસ માટે। કર્મ ક્ષેત્રની અંદર પરિવર્તનના સારા યોગ બની રહ્યા છે। વેપારમાં ભાગીદારીવાળા કામકાજ કરવાથી સારા લાભની શક્યતાઓ પણ બને છે। સારા કાર્યોમાં યાત્રા પ્રવાસની સંભાવનાઓ પણ આજના દિવસ માટે દેખાઈ રહી છે। કન્યા રાશિની વાત કરીએ, પઠ અને ણ અક્ષર છે કન્યા રાશિના જાતકોના। જીવનસાથી સાથે થોડોક તણાવ રહેશે આજના દિવસ માટે। ગુસ્સા ઉપર સંયમ રાખવો આજના દિવસ માટે ખૂબ જ જરૂરી છે। વિવાદના કોઈ પણ કાર્ય હોય તો વિશેષ લાભની શક્યતાઓ, એનો મતલબ વિવાદ કરવો એવું જરૂરી નથી, પણ સગા સંબંધીઓ દ્વારા સારા લાભની શક્યતાઓ આજના દિવસ માટે બની રહી છે। જય ગણેશ। હવે વાત કરીએ તુલા રાશિની ર અને ત અક્ષર છે તુલા રાશિના જાતકોના મિત્રો, વેપારમાં સારા લાભની શક્યતાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે। પ્રિય વ્યક્તિની મુલાકાત આજના દિવસ માટે થાય અને સારા સમાચાર મળે। વિવાદોમાં લાભ થાય તેવી શક્યતાઓ પણ છે। મૂડી રોકાણ કરવાનું હોય તો પણ લાભની શક્યતાઓ તમારી સારી દેખાય છે। વૃશ્ચિક રાશિની વાત કરીએ, ન અને ય અક્ષરના જાતકો વૃશ્ચિક રાશિના જાતકો છે। વેપારની અંદર કદાચ કૌટુંબિક કોઈ વ્યક્તિ સાથે જોડાયેલો હોય તો વેપારમાં મતભેદની સંભાવનાઓ દેખાય તેવી સંભાવનાઓ દેખાય છે। પ્રભાવથી શત્રુઓ પરાસ્ત થશે તમારા। ભાગીદારીવાળા કોઈ પણ કામકાજમાં એક સારા લાભની શક્યતાઓ દેખાય છે। સંતાન પક્ષે કોઈ પણ પ્રકારની ચિંતા હશે તો આજના દિવસ માટે સમાધાન કરવા માટે પ્રયત્ન કરજો, એ ચિંતા તમારી દૂર થશે। હવે વાત કરીએ ધન રાશિની ધ ફ અને ઢ અક્ષર છે ધન રાશિના। નવા પરિચયથી લાભની સંભાવનાઓ પ્રબળ બને છે। માતૃપક્ષે આર્થિક મદદ સારી મળશે આજે। વાહન ધ્યાનથી ચલાવો। સંતાનથી કોઈ સારા સમાચાર મળે એવા પણ યોગ બની રહ્યા છે। આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે શ્રેષ્ઠ રહેશે। જય ગણેશ। હવે વાત કરીએ મકર રાશિની ખ અને જ અક્ષરવાળા જાતકો મકર રાશિના જાતકો છે મિત્રો, યાત્રાના યોગ બની રહ્યા છે આજે। નવા કામકાજથી સારું લેણું મળે। વિવાદિત કોઈ પણ પ્રકારના કાર્યની અંદર સારા વિજયની સંભાવનાઓ દેખાય છે। ધર્મ શ્રદ્ધામાં પણ વૃદ્ધિના સારા યોગ બની રહ્યા છે। હવે વાત કરીએ કુંભ રાશિની ગ અને સ અક્ષર છે કુંભ રાશિના। સામાજિક કાર્યની અંદર લોકપ્રિયતા મળે, મતલબ કે કામ એવું કરો કે જે સમાજને લગતું હોય। મહેમાનો સાથે, સ્નેહીજનો સાથે કોઈ સારી મુલાકાત આજના દિવસ માટે લાભ પણ કરાવડાવે। માનસિક શાંતિ મળે। વેપાર તો થોડો મધ્યમ દેખાઈ રહ્યો છે, પણ એકંદરે તમારા માટે સારું છે। હવે વાત કરીએ મીન રાશિની દ ચ જ અને સ અક્ષર છે મીન રાશિના। જે એવા કામ કરો જે તમારા મનગમતા કાર્ય હોય, કારણ કે એમાં રૂચિ વધવાની છે। રોગ અને શત્રુથી સારા લાભની શક્યતાઓ દેખાય છે। આર્થિક સમસ્યાઓ કદાચ હળવી બની શકે છે આજના દિવસ માટે। સાથે સાથે કોઈ પણ પ્રકારના વિવાદિત કાર્ય હોય તો વિજય મળે તેવી સંભાવનાઓ પણ દેખાય છે। જય ગણેશ।